આજે તો આપણે ઊંધું જોઈએ મારા વાલા કોલા, જે મનોરથી થયા હોય, ખરેખર મનોરથી કોણ? મનોરથી એ કે જેના મનરૂપી રથ ઉપર ભગવાન અસવાર થઈ ગયા છે, એને આપણે મનોરથી કહીએ. હવે અહીંયા મનોરથીના મનરૂપી રથ ઉપર તો ઓલો મનોરથી થવાનો અહંકાર અસવાર થઈ ગયો હોય તો ભગવાન માટે જગ્યા ક્યાં રહી? તો લેશ નહીં અભિમાન, પોતાના સાધનનું પણ અભિમાન નહીં કે હું આટલું. આપણે જેમ ઓલા હવામાં ઉડવા લાગીએ ને મારા વાલા, કે કીર્તન કરી લીધા કે સેવા કરી લીધી ને થોડુંક કંઈક ભગવત કૃપાથી એમાં આપણને સ્થાન મળ્યું તો આપણે એમ વિચારવા માંડીએ કે ઓહો મારા જેવું તો કોઈ નહીં. એટલે હંમેશા હું કહું કે મર્યાદ પ્રકારે જીવન જીવવું ને બહુ જ ઉત્તમ વાત છે. ખૂબ કૃપા હોય, સૌભાગ્ય હોય એ મર્યાદનો મતલબ છે મર્યાદા. મહાપ્રભુજીએ દેખાડેલી મર્યાદા પ્રમાણે જે જીવે એ મર્યાદી, એ પ્રમાણે જીવવું બહુ જ ઉત્તમ અને કૃપાનો વિષય છે. પણ એનો અભિમાન આવી જાઓ ને મારા વાલા, એ પતનનો માર્ગ છે. હું આટલું કરું છું, મારા જેટલું કોઈ ના જાણે, મારા જેટલી સેવા, એ તાદ્રશીના એ વૈષ્ણવતાના લક્ષણ નથી. લેશ નહીં અભિમાન, જેનામાં આટલો પણ અભિમાન નથી, એ તાદ્રશી છે. કેમ કે એને નિંદા સ્તુતિની પૈડી નથી. આપણામાં અભિમાન લેશ પણ નથી એવું આપણે ક્યારે કહી શકીએ? કે જ્યારે કોઈની નિંદા, કોઈની સ્તુતિ આપણને ઇફેક્ટ કરતી, આપણને અસર કરતી બંધ થઈ જાય, ત્યારે આપણે કહી શકીએ કે હા, અભિમાન ભગવત કૃપાથી નિવૃત્ત થયો. પણ જ્યાં સુધી એ આપણને ઇફેક્ટ કરે છે, કોઈની નિંદા, કોઈની સ્તુતિ, એટલે શું કામ કોઈને આપણું કેટલી ભગવત સેવા કરીએ છીએ, આપણે શું ભગવત નામ લઈએ છીએ, દેખાડવાની મનાઈ કેમ છે? એટલા માટે જ છે કે કોઈ કાંઈ નિંદા કરી દેશે, કરે આ તો તમારે આમ ના કરાય, આ તો આમ કરાય, તમે ભાવપૂર્વક કરતા હો આટલા ટાઈમથી, એ ભાવમાં, ગુરુની આજ્ઞામાં, તમારી સેવામાં, બધામાં આમ સંશય તમને આવી જશે એ નિંદાથી. કોઈ સ્તુતિ કરશે તો હવામાં કહો મારા જેવી છે, ઓહો તમે તો કેવી સુંદર માલાજી બનાવો, તમે તો કેટલું. એટલે કોઈને ક્યારેય કહેવું જ નહીં ને કોઈને દેખાડવું નહીં. આપણા ગુરુદેવ સિવાય એમના સન્મુખ, આચાર્ય સન્મુખ આપણે જે કાંઈ નિવેદન કરવું હોય કરવું, બાકી આપણે કેટલું કરીએ છીએ એ ક્યારેય કોઈ આગળ ઉજાગર ના કરવું. એ શું કામ? કેમ કે એ અભિમાનને જગ્યા ના રહીએ, એ અભિમાનને સ્કોપ ના રહીએ. આપણે લૌકિક સ્વભાવથી તરત એ અભિમાન ઉછળવા લાગે. મારા વાલા, એ વીરલા હતા કે નિંદા સ્તુતિ ન કરે કોઈની, કોઈની નિંદા સ્તુતિ એમને મેળ બી ના આવે. રાજા જેવા બાદશાહ, જેણે તેણે ગોવિંદ સ્વામીના વખાણ નથી કર્યા, એ સમયનો જે પૃથ્વીપતિ હતો, બાદશાહ હતો, એણે વાહ કરી હતી. અને ગોવિંદ સ્વામીને ધિક્કાર થઈ ગયો કે મેં મારા શ્રીજી માટે ગાયું છે, અને આ બાદશાહે વાહ કરી, એ સ્તુતિ બી ના જોઈએ મારા વાલા કોઈ જગતમાં. તો એ ક્યારે શક્ય છે? કે જ્યારે લેશ નહીં અભિમાન, એ વૈષ્ણવતા આપણી અંદર જ્યારે સહજ થઈ જાય, તો એ લેશ અભિમાન આપણામાં, એ લૌકિકનો જે કાંઈ અહંકાર છે, લેશ માત્રામાં એ વૈષ્ણવમાં, એ તાદ્રશીમાં ના હોય. આગળ બહુ સુંદર સમજાવતા દયારામભાઈ તાદ્રશી જનોના ગુણોને વિશેષ પ્રકાશ પાડતા કહે છે. અહીં સમજાવે છે દયારામભાઈ, ગુણ ગાતા ગોવિંદના. તાદ્રશી જન ગોવિંદના ગુણ ગાવાથી શું થાય છે? પુલકિત તનુ થાય. એ ભગવદ નામ લેતા એ રોમાંચ અનુભવાય, એ પુલકિતતા એનામાં આવે, એ આનંદ એનામાં ભરાઈ જાય. મારા વાલા વૈષ્ણવ ભગવદ નામ શું કામ લે છે? એ ભગવદ નામ, એ પાઠ, કીર્તન આપણે એટલે કરીએ છીએ કે આપણને એ નામ લેવું ગમે છે. એ નામ લેતા આનંદની અનુભૂતિ થાય છે, એટલે ભગવદ નામ. ભગવદ નામ લઈને કાંઈ લૌકિક ફલ પ્રાપ્તિ માટે નથી મારા વાલા. વૈષ્ણવતાના ગુણો આપણે ભૂલી ગયા છીએ. નિવેદનમ તું સ્મર્તવ્યમ આપણે ભૂલી ગયા છે.
એટલે ભગવદ નામનો સાધન તરીકે ઉપયોગ કરી અને કંઈક લૌકિક ફલની અપેક્ષા આપણે એનાથી રાખીએ. એ કેટલી મૂર્ખાઈની વાત છે ખરેખર. જો વૈષ્ણવ માટે તો એ સહજ પ્રેમ છે, અને પ્રેમ જ્યાં હોય ને, પ્રેમીનું નામ લેવામાં કોઈ કારણ ના હોય, પ્રેમીનું નામ લેતા તો આનંદ થાય, હૃદયમાં એ પુલકિતતા આપણામાં આવે. આજે એ પુલકિતતા, એ આનંદની અનુભૂતિ કેમ નથી થતી? बहुत ही आसान है पहचान इसकी. एक शायरे बहुत सुंदर बात करी है कि बहुत ही आसान है पहचान इसकी, अगर दुखता नहीं है तो दिल नहीं. બહુ જ ઈઝી છે. અલૌકિકમાં જો દુખે છે, જો કૃષ્ણ માટે સુખ થાય છે, જો કૃષ્ણ માટે દિલ દુખે છે, તો સમજવું કે ત્યાં હૃદય લાગી ગયું છે. बहुत ही आसान है पहचान. દુખતા નહીં હે તો દિલ નહીં. આપણું હૃદય હજી ત્યાં લાગ્યું નથી મારા વાલા. એટલે સાંસારિક સુખ દુઃખમાં જ લિપ્ત રહીને આપણું જીવન આપણે એક એક ક્ષણ વેસ્ટ કરીએ છીએ. ગોવિંદના ગુણ ગાવામાં કોઈ કામના નથી આપણી, પુલકિત તનુ થાય એટલે એ ગુણ ગાય છે. ગોવિંદના એ નામના સ્પર્શથી, જેવી રીતે વેણુ ગીતમાં આવે છે, હંતાય મદ્રી રબલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. હરિના રૂપ કે નામના સ્પર્શ માત્રથી જેનામાં પ્રમોદ થાય, પુલકિતતા આવે. ગિરિરાજજી પણ આપ હરિદાસ વર્ય છે, તદ રસ છે. તો આપનું સ્વરૂપ કેવું છે? ગોપીજનો કહે છે કે આપના શ્રીઅંગ ઉપર, ગિરિરાજજી ઉપર જ્યારે ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ થાય છે ને, ત્યારે રોમાંચનો અનુભવ થાય. અહીં નામનો સ્પર્શ જ્યારે આપણી વાણીને, આપણા કર્ણને થાય છે ને, ત્યારે એ રોમાંચ. ભગવદ નામ સાંભળતા ગુણ ગાતા ગોવિંદના. અને ગોવિંદના ગુણ ગાવામાં ના કોઈ અપેક્ષા, ના કોઈ ભય, નિર્ભય થઈને, નિરપેક્ષ થઈને, નિષ્કામ થઈને ગોવિંદના ગુણો ગાય અને પુલકિત, એનાથી પુલકિતતા. જેમ નિરોધ લક્ષણમાં આચાર્ય ચરણ આપ આજ્ઞા કરે છે કે ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા સુતાદી નામ નૈવાત્મની કુતોન્યતા. કે ગુણગાનમાં ભગવદીઓને, તાદરશીઓને જેટલો આનંદ પ્રાપ્ત થાય છે ને મારા વાલા, એટલો તો આત્માનંદમાં રમતા મુનિઓને પણ નથી થતો. એટલો આનંદ પ્રાપ્ત ગુણગાનમાં ભગવદીઓને થાય છે. એ નામનો, અલૌકિક નામનો સ્પર્શ છે. નેત્ર પ્રવાહ વહે પ્રેમ. જ્યાં પ્રેમ હોય ને ત્યાં એ નેત્રોમાંથી એ છલકે. ભગવાન માટેનો પ્રેમ. ખોટા પ્રવાહ નથી વહાવાના, આ તો સહજ છે. આજે આપણે જોઈએ ઘણા એ દેખાડવા માટે કે અમને આટલો વિરહ, પણ જેને મારા વાલા ગોવિંદ ગુણમના સ્પર્શ માત્રથી આનંદ થતો હોય ને, એને કોઈ જોવે, કોઈ નથી જોતું, એનાથી કોઈ ફરક નથી પડતો. આ તો આપણી ઉપાધિ છે. આપણામાં એ લૌકિકતા હોવાને કારણે હું ઘણી વખત કહેતો હોઉં છું કે કોઈ જોવે ને ત્યારે આપણામાં ધર્મ પ્રવેશી જાય છે. કોઈ જોતું ના હોય ત્યારે આપણે કંઈક અલગ કરતા હોય ને, કોઈ જોતું હોય ત્યારે ધર્મ આપણામાં અચાનક આમ પ્રવેશ કરી જાય. પણ આ સહજ છે. સહજમાં એને એ રોમાંચ, એ આનંદ ભગવાનના નામના સ્પર્શથી ગુણ ગાતા ગોવિંદના રે પુલકિત તનુ થાય. નેત્ર પ્રવાહ વહે પ્રેમના, હરખે હૃદય રૂંધાય. દુખતા નહીં હે તો દિલ નહીં. એ હરખ તો મારા વાલા, હરખ કાંઈ લઈ આવાતો નથી, એ તો આવી જાય છે. છઠ્ઠા આખ્યાનમાં જેમ આવે છે કે અંગ વસ્ત્ર કરી સ્વચ્છ વપુને પાછે તેલ લગાવે જી. ત્યારે ભગવાનના શ્રીઅંગને શ્રી યશોદાજી સ્પર્શ કરે છે ને, તો એમાં આવે છે કે ઊભી થાય રોમાવલી કર કોમલ અંગ સંભાળી. યશોદાજીને રોમાવલી, રોમાંચ થાય છે પ્રભુનો સ્પર્શ કરીને. આપણામાં એ જડતા આવી ગઈ છે. હરખે હૃદય રૂંધાય ક્યારે થાય? કે જ્યારે આપણું હરખ, આપણો શોક પણ ભગવદ અર્થ હોય, આપણા સુખ દુઃખ પણ ભગવાન સાથે
જોડાઈ ગયા હોય, તદરસ થઈ ગયા, ત્યારે એમનું નામ સાંભળતા, એમના દર્શન થતા એ આનંદથી કે ને કોલો આનંદનો ઉભરો આવી જાય, એવો ઉભરો આવી જાય. હરખે હૃદય રૂંધાય તાદ્રસી જન તેને જાણી. આગળ બહુ સુંદર દયારામભાઈ બતાવે છે, પર દુઃખે દાજે ઘણું, કરે કોઈનો ના દ્રોહ. મારા વાલા, કોઈનું દુઃખ જોઈને જે આર્દ્ર થઈ જાય, જેનામાં કરુણા હોય. વૈષ્ણવતા આપણી ક્યારેય કોઈ એમાં જડતા નથી હોતી. જ્યાં જડતા હોય ને એનું હૃદય હલે નહીં કોઈનું દુઃખ જોઈને. પણ જે તદરસ હોય, જે વૈષ્ણવ હોય, એનું હૃદય તો આર્દ્ર હોય, એમાં પ્રેમની ભીનાશ હોય, અને પ્રેમ ક્યારેય નિષ્ઠુર ના હોય, એનામાં કરુણા ખૂબ જ ભરેલી હોય. આપણે ત્યાં પ્રસંગ આવે છે શ્રી ગુસાઈજીનો, કુંજરીનો, કે કુંજરીની આવી સ્થિતિ જોઈ શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે આને જારીજીમાંથી જલ પીવડાવો. ત્યારે વૈષ્ણવે કહ્યું કે કૃપાનાથ, જારીજી છોવાઈ જશે. આજે જુઓ, આપણે કંઈક જુદો જ અર્થ વિચારી લીધો છે મરજાદનો અને અપરસનો. અને એ ટાઈમે પણ આવું વૈષ્ણવે કહ્યું, ગુસાઈજીએ કહ્યું કે જારી છોવાશે તો બીજી આવશે, આ જીવ વહી જશે તો પાછો નહીં આવે. વૈષ્ણવ હૃદયની એ આર્દ્રતા છે. પ્રેમી ક્યારેય નિષ્ઠુર ના હોય. પર દુઃખે દાજે ઘણું, કોઈને દુઃખમાં જોવે તો તરત એને એના દુઃખને નિવૃત્ત કરે, એનાથી એને બી દુઃખ થાય, એટલું આર્દ્ર હૃદય પ્રેમીનું હોય. પ્રેમીનું હૃદય ક્યારેય કઠોર ના હોય. મારા આજે એ ન સમજવાને કારણે આ નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિના માર્ગમાં વૈષ્ણવતાને નામે પણ આપણે ઘણી જગ્યાએ નિષ્ઠુરતા જોઈએ છીએ. તમે માનવામાં નહીં આવો, અપરસના નામે કોઈએ મને એમ પૂછ્યું કે પેલા નીચી જાતિના કોઈ આવે ને જલ પીવા તો અમારે જલ દેવું કે? આપ કંઈ પૂછવાનો પ્રશ્ન છે મારા વાલા? આપણા ઘરે કોઈ આંગણે કોઈ આવે છે, એ કઈ જાતિનો છે એનાથી શું મતલબ છે? અને એ બી કોઈ તરસ્યો આવે છે તો એને જલ પીવડાવવામાં કદાચ છોવાઈ જતા હોય ને તો પાછી અપરસ કરી લ્યો. આ કંઈ પૂછવાની વસ્તુ છે? પર દુઃખે દાજે ઘણું, કરે કોઈનો ના દ્રોહ, કોઈ સાથે દ્રોહ ના કરે, કેમ કે બધામાં ભગવાન વસેલા જોવે. કરે કોઈનો ના દ્રોહ, ઇન્દ્રિય જીત સાચા સદા. જેમ મેં આની પહેલા બી કહ્યું હતું કે ઇન્દ્રિય રૂપી કાલીનાગ ઉપર ભગવાન જ્યારે નૃત્ય કરે ને, ભગવાનના ચરણની છાપ પડે ને, ત્યારે એ ઇન્દ્રિયો કાબુ મારીએ. અને ભગવદ રસમાં જેની ઇન્દ્રિયો મગ્ન હોય, એટલે ઇન્દ્રિય જીત સાચા સદા. લૌકિક વિષયો ક્યારેય એને લોભાવી શકતા નથી, લૌકિક કામનાઓ ક્યારેય એને બાંધી શકતી નથી. એનું મન અલૌકિક મનોરથોમાં જ લિપ્ત છે, રસમાં જ લિપ્ત છે, એવું જેનું મન છે. ઇન્દ્રિય જીત સાચા સદા, પામેના માયામાં મોહ, લૌકિકમાં ક્યારેય મોહાતા નથી. પ્રભુએ કહ્યું છે ગીતાજીમાં, મમ માયા દુરત્યયા, ક્યારેય માયામાં મોહ ના પામે, એ તાદ્રસી જન છે. આપણે શેઠ પુરુષોત્તમ દાસની વાર્તામાં આવે છે કે પેલા મણી દેવા આવ્યા અને પેલા વિરક્તને કીધું. વિરક્તે કહ્યું કે મારે મણીની શું જરૂર છે, મને તો જગદીશ પૂરું પાડે છે, તમે આને દો, આ શેઠ ગ્રહસ્થ છે. શેઠે કહ્યું કે મારે મણી નથી જોતી, આને આનું ભગવાન દે છે તો મને મારું ભગવાન દેશે. તો ક્યારેય લૌકિકના મોહમાં નથી પડતા. દામોદરદાસ હરસાણીજી જ્યારે વલ્લભને શરણે આવ્યા, વાર્તામાં ચરિત્રમાં આવે છે કે ખિડકી ઉપર બેઠા હતા અને એ ટાઈમે શું ચાલતું હતું, એ ટાઈમે બધા ભાઈઓ ભેગા થઈ અને મિલકતના ભાગલા પાડતા હતા. આજના હિસાબે જોવા જાઓ મારા વાલા તો કેટલી ઇમ્પોર્ટન્ટ મહત્વની મીટિંગ કહેવાય ને. પણ મહાપ્રભુજીને જોયા અને ત્યાંથી જ સીધો ઠેકડો માર્યો. એને વિષય કોઈ માયામાં મોહ ન. આ તાદ્રશીઓ છે મારા વાલા. હવે ભાગલા કરવા હોય કરે, જેને જે લેવું હોય લે. મને તો મારા શ્રી વલ્લભ મળી ગયા, તો જેને કૃષ્ણ જ જેના માટે અર્થરૂપ છે, એવા આ તાદ્રશીઓના લક્ષણ કહેતા આગળ દયારામભાઈ બહુ સુંદર સમજાવે છે.